હજી કેમ ન આવી? ક્યારનો ફોન કર્યો. હવે ઈ આ રસ્તેથી આવશે કે આ રસ્તેથી ખબર નથી પડતી. પણ જે રસ્તેથી આવે એ રસ્તેથી આવશે તો ખરી ને. ભગવાન, અરે વાહ, થેન્ક યુ સો મચ. અત્યારે હજી હું વિચાર જ કરતો હતો, મને આવશે તો ખરી ને. અને આટલું બધું મોડું કેમ જોઈ કે તું? મોડું એટલે હા, ઘરમાંથી નીકળવાનું હોય, કામ હોય, બધું પતાવીને નીકળું ને. હા, એ વાતય તારી હાચી. ઘરના કામ તો કરવા પડે ને, કારણ કે પછી આપણા લગ્ન થઈ જાય પછી ન્યાય ઘરના થોડાક કામ તો કરવા પડે. હે જો હા, મારે તમારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. એ જરૂરી વાત પછી કરજે. પણ હું તને એમ કહું છું કે હવે હવે આપણા લગ્નનો ઢોલ ક્યારે વગાડવો છે? હે હવે જોજો, હવે મારાથી ને રાહ નથી જોવાતી. તને કહું, તારું મોઢું કેમ હાવ પડી ગયું છે? હા, શું થયું છે? કાંઈ વાત છે એવી? સ્વીટી, બોલ ને. વાત તો છે અને થોડી ગંભીર પણ છે. ગંભીર વાત છે? જો સ્વીટી, મારા ધબકારા વધતા જાય છે. બોલ ને, શું વાત છે? અશોક, હા, તમે ઘરે આપણા લગ્નની ના પાડી હતી. હું આ લગ્ન નહીં કરી શકું. જો મારી વાત સાંભળ. તું છે ને મારે યારે આવો મજાક કરવા પછી મને ક્યારેક છે ને એ ટકાવી જાય. હું મજાક નથી કરતી, 100% સાચી વાત કરું છું. તમને નથી ખબર કે અમારા ઘરમાં શું તકલીફો ઊભી થઈ રહી છે? હા, તમારી સાથે લગ્ન કરવા માટે થઈને મારા ઘરમાં ઘણી પ્રોબ્લેમ થાય છે. ઘણી પ્રોબ્લેમ થાય છે? પણ હું કામ? કઈ વાતને લઈને? અશોક, હા, તમને તો ખબર જ છે કે હું અનાથ છું. મને દત્તક લીધેલી છે. એમ છતાં મારા પપ્પાએ મને બહુ પ્રેમથી, હેતથી ઉછેરી છે. એકેય વસ્તુની કમી નથી આવવા દીધી. અને હવે જ્યારે લગ્નનો સમય આવ્યો ત્યારે ભાભીનું એવું કહેવું છે કે મારી જેવી જડેલી દીકરીને કરિયાવરમાં શું દેવાનું? હા, સાદાઈથી લગ્ન પતાવી દેવાના. હવે તમે જ કહો, ઘરમાં મારું કંઈક માન સન્માન તો હોવું જોઈએ ને. ઓહો, ખાલી આટલી એવી વાત છે અને તે આટલી ગંભીરતાથી લીધી? ગંભીરતાની વાત જ છે, કારણ કે જો મને કરિયાવર નહીં આપે તો હું આ લગ્ન નહીં કરું. દરેક મારી દીકરીઓનું સપનું હોય છે કે એક વખત જ લગ્ન થાય તો ધામધૂમથી થાય. અત્યાર સુધી તો મને એમ હતું કે ચાલો રહેવા દો, સાદાઈથી કરી નાખીએ. પણ મારા પપ્પાની આંખમાં જ્યારે હું જોઉં છું ને ત્યારે મને એમ થઈ જાય છે કે કઈ રીતના એમને દિલ તોડું. મારી વાત સાંભળ તું. મારે છે ને કરિયાવર નથી જોતો. મારે બસ તું ખાલી હાથે આવે ને તોય હાલ છે. મારે કરિયાવરની નથી જરૂર, મારે તારી જરૂર છે. મારે તારા પ્રેમની જરૂર છે. હા, અને ગમે એ વસ્તુ લેવી હોય ને આપણે લઈ લે. હવે બોલ. છો હા, તમે આ વાત કરીને એ વાત ઉપર મને બહુ જ ગર્વ છે કે તમે આટલા સારા માણસ છો. પણ મને માફ કરજો અશોક, કારણ કે જે ઘરમાં મારું માન જ ના હોય ને અને સાદાઈથી લગ્નની વાત આવે તો એ લગ્ન ના કરવા જ મને મંજૂર છે. અરે તમારી ફરજ નથી આવતી કરિયાવર દેવો ને એ બધું, એ મારા માવતરની ફરજમાં આવે છે. માવતરની ફરજમાં આવે છે, પણ બધું કરિયાવર જ નથી હોતો. જો સ્વીટી, આ તું કરિયાવરના કારણે તું લગ્નની વાત ના પાડતી હોય તો આ વાત ખોટી કહેવાય. મારે કરિયાવર નથી જોતો, તને કીધું ને. હા, જો બીજી મારે તારી કોઈ નથી વાત સાંભળવી. અને હું તને હું કહું છું કે તું જ્યાં સુધી ઘરે રહે ત્યાં સુધી તું દુઃખી જ થાય ને. આ તારી ભાભીની વાત કરી એટલે ખબર પડી. તો પછી આપણે હાલને એમ જ લગ્ન કરી ના લેવી. પાડીને અશોક, મારો એક નિર્ણય હોય એક જ રહે, વારંવાર ના બદલે. હું તમને કહું છું ને, તમે તમારા ઘરે જઈને વાત કરી આપ, કારણ કે મેં જે મગજમાં વિચારી લીધું છે ને એની ઉપર જ હું કાયમ રહીશ. શું સ્વીટી, તારો આ નિર્ણય મને નથી ગમ્યો. કારણ કે
મેં તારા માટે છે ને બહુ ઝાઝા સપના જોયા છે અને તું આ કરિયાવરની પાછળ પડી છો. હા, અને મારી વાત સાંભળ. જો સ્વીટી, તું આ લગ્નની ના પાડે છે ને, પણ તને કહી દઉં છું કે જો તારા લગ્ન મારી હારે નહીં થાય ને તો હું જીવી નહીં શકું. જો અશોક, આવી બધી વસ્તુ કરવાની જરૂર નથી. જીવન મરણ આપણા હાથમાં નથી અને લગ્નના જોડા પણ આપણા હાથમાં નથી. દરેક વસ્તુ ઉપરવાળાએ નક્કી કરેલી જ હોય છે અને એટલા માટે આવી ખોટી જીદ ના કરો. હા, તું કેવી વાત કરશો? તું આને જીદ કહેશો? હે, પણ આ તો મારું અરમાન છે. સ્વીટી, પ્લીઝ તું આ લગ્નની ના પાડ ને. જો હા. અશોક, તમારી દરેક લાગણીઓને હું સમજી શકું છું કે તમારા ઘણા બધા અરમાનો હશે, પણ જ્યાં મારા જ અરમાન ઉપર પાણી ફેરવાઈ ગયા છે ત્યાં હું તમારા અરમાન પણ બગાડવા નથી માંગતી. એટલે હવે કાંઈ ના બોલતા અને મને માફ કરજો. સ્વીટી, કેમ આજે કામ પર નથી જવાનું? ના, એટલે જવાનું છે પણ લેટ જવાનું. હું શું કહું છું પપ્પા, હવે આપણે સ્વીટીના લગ્નની તૈયારી પણ કરવી પડશે અને લગ્ન આપણે ધામધૂમથી કરવા છે. બેનને જરા એમ ના થવું જોઈએ કે મને આ વસ્તુની કચાશ રહી છે. હા બેટા, મારો એવો જ વિચાર છે કે ધામધૂમથી સીટીના લગ્ન કરી દઈએ ને એટલે કાલ સવારે સમાજમાં કોઈ આપણને આંગળી ન સીધે. હા બરાબર. બીજું કંઈ વિચાર્યું જ તમે? બીજું શું વિચારવાનું? ના એટલે પપ્પા, જેમ મેં ઘણું બધું વિચારેલું છે કે સ્વીટીને મનગમતી વસ્તુઓ લઈ દેવી, એને સાથે લઈને અમુક ખરીદીઓ કરવી. તો તમે પણ એવું કંઈ વિચાર્યું હશે ને કે બેનને શું ગમે શું નહીં એના માટેની તૈયારી કઈ? અરે બેટા, ધામધૂમથી લગ્ન કરવા છે એમાં બધું જ આવી જાય. એમ? હા, તો ઘરમાં બધું ધામધૂમથી બરાબર ચાલે છે? એ તો ઘરમાં કેમ હાલતું હોય તો ઘરની વાત મને થોડી ખબર હોય બેટા. કેમ શું છે કઈ તકલીફ ઘરમાં? મને એમ હતું કે તમને કદાચ ખબર હશે, કારણ કે તમે તો ઘરે જોવો છો. ઘરે હો બેટા, પણ હું બહાર બેઠો હો, બાકી ખાવા ટાણે અંદર જાવ ને બાકી મંદિરે જાવ ને બસ. હા, દામિની હમણાંથી વર્તન સારું નથી કરતી. કેમ એને વડે શું થયું? તમારા બેને કઈ તકલીફ બોલાચાલી થઈ? અમારા બંનેને નહીં, એને તકલીફ એ વાતની પડી રહી છે કે સ્વીટીના લગ્નમાં વધારે ખર્ચો કરવાનો નથી થતો. અરે એવો થોડો હાલે. અને મેં જ કહ્યું, તમે વિચાર કરો પપ્પા કે મારી બેન છે પણ નહીં, એ કહે છે કે તમારી સગી બેન નથી. હવે તમને ખબર જ છે ને કે આપણે સગી બેન કરતાં પણ વિશેષ રાખી છે. તો મેં દામિનીને કહી દીધું કે આવી વાત બીજી વાર તું મારી સાથે ન કરતી, નહીં તો તારે અને મારે ઝઘડો થશે. પછી કહેતી નહીં તો કહેવા લાગી કે તમે લોકો ગાંડા થઈ ગયા છો, આવી રીતના પૈસાનો ધુમાડો કરશો, કરિયાવર આપશો, આટલી વસ્તુઓ લઈ દેશો. સ્વીટી બેન તો ના જ નહીં પાડે, તમે આખું ઘર લૂંટાવી દેશો એની પાછળ. અરે લોકો તો અનાથ આશ્રમમાંથી દીકરીઓના લઈ આવી અને લગ્ન કરાવે છે, જ્યારે આ દીકરીને તો આપણે નાનેથી મોટી કરી છે, તો પછી એની પાછળ ખર્ચો કરવામાં વાંધો શું છે દામિનીને? હું એ જ કહું છું, તમે છૂટ આપતા હોય તો આને હમણાં રિસાવને મોકલી દો. યા બાપા, જો એવું કામ કરીએ અને બીજું કામ સારું કરીએ ને એ કર્યું ન કહેવાય. સમજાવીને કામ છૂટે ને એ રીતે રસ્તો કરે. મેં મારી રીતે સમજાવવાની કોશિશ કરી તો મને સામે જવાબ આપે છે. હવે તમે વિચાર કરી લો કે સ્વીટી સાથે કેવું વર્તન કરતી હશે આ ઘરમાં. જ્યારથી એને ખબર પડી ગઈ છે ને કે સ્વીટી આપણી મારી સગી બેન નથી, ત્યારથી મને લાગે છે કે એને પણ મેના મારતી હશે. હા, કારણ કે ખરા ટાણે એને એનું રૂપ બતાવી દીધું છે તો એને હેરાન તો કરતી જ હોય, પણ સ્વીટી બિચારી કે આપણને કઈ ન એકતી હોય. તો એને ક્યાં પૈસા આપવા છે? એના ઘરમાંથી મગાવીએ છીએ આપણે. મેં મારા સસરાને ફોન કરીને કીધું કે મારી બેનના લગ્ન છે તો જરાક મોકલાવજો. તારી સાસુ છે. અચ્છા, તો એની પાસે ક્યાં આપણે મગાવીએ છીએ? તમે વિચાર કરો ને. મેં મારા સાસુને ફોન કરીને કીધું કે મારી બેનના લગ્ન છે તો જરાક પૈસા મોકલાવજો. હવે આ છે ને ઘરમાં જ્યારે સારો પ્રસંગ આવે ને તઈ જ આવા ડખા ઊભા થાય ને એટલે આપણે પ્રસંગ ઉજવવાનો જરાય મૂડ ન આવે. પપ્પા,
તમને ખબર છે કે અમારા લગ્ન નહોતા થયા ત્યારે સ્વીટી જ બધું સંભાળતી હતી, આપણું ધ્યાન રાખતી હતી. અને અત્યારે એના સમયે આપણે ઊભા નહીં રહીએ તો કોણ ઊભું રહેશે? કહો મને. આપણે સમજીએ છીએ પણ વહુને સમજવું જોઈએ ને. જો હું તો એમ કહું છું, એવું લાગે તો હું પણ વહુને સમજાવીશ અને હજી તું પણ સમજાવી દેજે. પણ સમજાવજે એ રીતે કે જેથી કરીને વાત પકડે નહીં. હા, ડર તો મને પણ છે. એટલા માટે જ મને થયું કે તમને વાત કરું, કારણ કે તમે એટલા ખુશ છો. આપણે બધા ખુશ છીએ સ્વીટીના લગ્નને લઈને, પણ દામિની એક જ ના ખુશ છે. કાંઈ નહીં ભાઈ, ઘર હોય ને ત્યાં આવું બધું હાલ્યા જ કરે, પણ કઈ રીતે મામલો સુલઝાવો ને એ થોડુંક માથે બરફ રાખીને વિચાર કરીને વાત કરવાની, એટલે બધું સીધું થઈ જાય. એવું હશે તો મારા સાસુને જાણ કરીશ આ વાતની, એટલું યાદ રાખ. હા બેટા, એવું લાગશે તો હું પણ એને રૂબરૂ મળીશ. પણ તું ચિંતા નહીં કર, આપણે બને ત્યાં સુધી વાત ઘરની બારી નથી કાઢવી. ભાભી, સોરી હો. હા, તમે હિંચકા ખાતા હતા અને મેં આમ રોક્યા તમને. શું કરવું પણ એમાંય તે ભગવાને તમને પહેલેથી બુદ્ધિ ઓછી જ આપી છે. આ બાજુમાં બીજો હિંચકો હતો, ત્યાં બેસી જવાય ને. પણ મારે તમારી સાથે જ વાત કરવી છે. ત્યાંથી એ વાત થાત. કેવી વાત કરો છો ભાભી? હવે આટલી ઉંમર થયા પછી તમે આવું મજાક કરો એ સારું લાગે? કેમ માણસની ઉંમર થઈ જાય પછી મજાક ન કરી શકે? અને એટલી ઉંમર એટલે કેવા શું માંગો છો? હજુ કઈ એટલી મોટી નથી થઈ ગઈ હું. જુઓ ભાભી, મારે બીજી કોઈ વાત નથી કરવી. ખાલી એટલું જ પૂછવું હતું કે તમને પ્રોબ્લેમ શું છે? ઘણા બધા છે. હાથ દુખે છે, પગ દુખે છે, ને એમાંય તો નવરાત્રી ચાલે છે ને એટલે તો વાત જવા દો. કમર, હાથ, માથું બધું જ દુખે છે. ભાભી, હું એ પ્રોબ્લેમ વિશેની વાત નથી કરતી. જો પપ્પા મારા લગ્ન ધૂમધામથી કરાવવા માંગે છે અને લગ્ન પછી તો અહીંથી જતી જ રહેવાની છું, તો તમને હું નડવાની પણ નથી. તો પછી તમે મારા લગ્ન ધૂમધામથી શું કામ નથી થવા દેતા? એ જ તો વાત છે કે તમે લગ્ન કરીને આ ઘરમાંથી જતા રહેવાના છો, તો પછી તમારા લગ્ન ધૂમધામથી કરાવવાની જરૂર શું છે? એકવાર તમે આ ઘરમાંથી જશો એટલે અમારા માટે તો પારકા થઈ જવાના છો. ગમે તે દીકરી સાસરે જાય તોય એના પોતાના માવતર માટે કોઈ દી પારકી થોડી થાય. કેવી વાત કરો છો તમે? પણ માવતારે સગા હોવા જોઈએ ને. શું? હા, તમે વારે વારે ભૂલી જાઓ છો કે તમારા બાપુજી તમને ક્યાંકથી ગોતીને લઈ આવ્યા છે, તમે એમને મળ્યા છો, તમે એમના જડેલા દીકરી છો, સગા દીકરી નથી. ભાભી, દર વખતે શું કામ તમે મને આ મેણું મારો છો? તમને ખબર જ છે કે કોઈને આવું મેણું મારવાથી કેટલું દુઃખ થાય, એમ છતાં તમારામાં જરાય માણસાઈ નથી. બેનબા, મેણું મારું છું તો ખોટું ક્યાં મારું છું? જે સાચું છે એ જ કહી રહી છું ને. તમે જડેલા દીકરી છો તો જડેલા દીકરી છો. આ ખોટા મેણા મારતી હોય તો સમજ્યા કે તમને ખોટું લાગે, પણ સાચું બોલતી હોય એમાં શેનું ખોટું લાગે તમને? જો આ રોવા ધોવાના નાટક છે ને મારી આગળ નહીં કરવાનો. 100 વાતની એક વાત ફાઇનલ છે કે તમારા લગ્ન સાદાઈથી અમારે લોકોએ કરવાના છે ને આ વાત પૂરી થઈ ગઈ. આ ખોટા ખર્ચા કરાવવાની વાત કરતા જ નહીં. ભાભી, લગ્ન એક વખત થાય અને એક વખતના લગ્ન ધૂમધામથી જ થાય. આપણે કઈ ખડિયા વડિયા તો કરવાના નથી, તો પછી એટલી કંજુસાઈ શું કામ? ઈદ ને એક જ વાર લગ્ન થવાના હોય તો ધામધૂમથી કરવા જરૂરી ક્યાં છે? બીજી વાર તો તમારે લગ્ન નથી કરવાના ને કેમ થાય કે એકવાર સાદાઈથી કરી નાખું ને એકવાર ધામધૂમથી લગ્ન કરું. જો બેનબા, કહી દીધું ને મેં કે તમે આ ઘરમાં જડેલા એટલે કે તમારા બાપુજીને જડેલા દીકરી છો એટલે તમારી પાછળ હું 1 પણ રૂપિયો ખોટો નહીં થવા દઉં. કેમ કે તમે મને આ ઘરનું સભ્ય માનતા જ નથી. જડેલા કરો છો જ્યારે મારા પપ્પાને જ કંઈ પ્રોબ્લેમ નથી, એમ છતાં આ ઘરમાં તો તમે હમણાં આવ્યા છો તો એ તમને આટલો પ્રોબ્લેમ છે. અને કઈ જગ્યાએ હું તમને નડું છું? તમે કહો એ દરેક કામ તો કરાવું છું, તો પછી શું કામ આટલો ભેદભાવ રાખો છો? હા, તો અત્યાર સુધી તમારા બાપુજીએ તમારી પાછળ બધું જ કર્યું ને. ના નામતા કિકલા હતા જ્યારે મળ્યા ને ત્યારે, તો ત્યારથી લઈને અત્યાર સુધી કેટલો ખર્ચો કર્યો હશે. તમને ભણાવ્યા, કોલેજ કરાવી,
તમે જે ક્લાસીસ કીધા એ બધા ક્લાસીસ કરાવ્યા તમને તમારે જ્યાં જ્યાં જવું હતું ત્યાં બધે જવા દીધા. પછી હદ હોય તમારે સામેથી સમજી જવાનું હોય ને કહેવાનું હોય કે બાપુજી રહેવા દ્યો, પપ્પા આવે છે ને મારી પાછળ ખોટો ખર્ચો નહીં કરતા, હું તમારી જડેલી દીકરી છું, મારી પાછળ આવા ખોટા ખર્ચા ના કરાય. અને અત્યાર સુધી તમારી પાછળ એટલું કર્યું, હું તો હમણાં આવી છું ને, તો હવે અમારી પાછળ કંઈક વધવા દ્યો. પૈસાની મોહ, માયા અને લાલચમાં તમે આંધળા થઈ ગયા છો. અને તમે જે આ બધી વસ્તુ મને ગણાવો છો ને કે બાપુજીએ આમ કર્યું તેમ કર્યું, એમની ફરજ હતી એટલે એમણે દરેક વસ્તુ કર્યું. અને આજ સુધી કોઈ દિવસ મારા પપ્પાએ મને આટલું નથી સંભળાવ્યું, એટલી વસ્તુ તો તમે સંભળાવો છો. બિચારા ભોળા પડે છે એટલે ક્યાં જાય, પણ હું એમના જેવી નથી, મને બધી જ ખબર પડે છે. અને પૈસાની મોહ માયાને જે કરો છો ને, તો એક કામ કરો ને, તમને એવું કઈ હોય જ નહીં, મોજશોખ ના હોય તો કરી લ્યો સાદાઈથી લગ્ન. સારું ભાભી, જો તમારી એવી જ ઈચ્છા હોય ને તો વાત કરી દો ઘરમાં બધાને કે મારા સાદાઈથી જ લગ્ન કરે. જો કે મારે આ ઘરમાંથી 1 રૂપિયો પણ જોતો નથી. હા તો મેં તો કહી દીધું છે, મેં ઘરમાં બધાને જ કહી દીધું છે કે તમારા લગ્ન છે ને સાદાથી જ. હા તો કહી દીધું છે, મેં ઘરમાં બધાને કહી દીધું છે કે તમારા લગ્ન છે ને આપણે ધામધૂમથી નથી કરવાના, સાદાઈથી કરવાના છે, 1 પણ રૂપિયો ખોટો વાપરવાનો નથી. બોલો બીજું કઈ બાકી છે? ના. તો પત્યું તમારું કે હજુ કઈ બોલવું તો આગળ તમારે? હજુ કોઈ બીજી 2-3 વાત હોય જેને લઈને તમારે મને સંભળાવવાનું બાકી હોય તો એ સંભળાવી દો. હારવાર અત્યારે આવ્યા જ છો કે નહીં, તો એક હારે બધું પૂરું કરી નાખો. કાંઈ નહીં. અને આવા ડાચા લઈને આખા ઘરમાં ન ફરતા, બધાય મને બોલ છે પછી. કઈ બાજુ જાશો? કાંઈ નહીં પપ્પા. કેમ આમ ગળામાં કઈ થયું છે? કેમ ધીમું ધીમું બોલે છો? ના તો પછી પપ્પા, મારે છે ને લગ્ન જ નથી કરવા, એટલે આ તમે જે જગ્યાએ મારી સગાઈ કરી છે ને એ તોડી નાખો. શું કામ ભાઈ? લગ્ન કરવાના છે, સગાઈ કરી છે, તો આ તોડવાની વાત અચાનક ક્યાંથી આવી? જો પપ્પા, તમને નથી ખબર કે મારા લગ્નને લીધે થઈને બીજાને ઘણા પ્રોબ્લેમ થાય છે. જેને જે થવું હોય ને એ થાય, બાકી હું તારા લગ્ન ધામધૂમથી કરીશ એટલે કરીશ. પપ્પા, કારણ વગરનો ખર્ચો કરવાની જરૂર નથી. ભાભીની એક વાત એ પણ સાચી છે ને કે અત્યાર સુધી તો તમે મારી માટે બહુ કર્યું છે. હા, તમારી સગી દીકરી ના હોવા છતાં પણ તમે મને આટલા પ્રેમથી અને હેતથી ઉછેરી છે. પણ હવે નહીં, હવે આ બધી વસ્તુ ભાભી અને ભાઈની છે. એટલા માટે થઈને તમને કહું છું કે મારા લગ્ન ધૂમધામથી ના કરો અને ખોટો ખર્ચો ના કરો. બરાબર, હવે ખબર પડી ગઈ આ ડૂંભાણું ક્યાંથી લાગ્યું છે. અરે તારી ભાભીના બાપનું ઘર નથી, બરોબર? આ મારું ઘર છે. મારે આ ઘરમાં શું કરવું શું ન કરવું એ બધું હું જોઈશ. અને ભાઈ જો પપ્પા, તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? હા, આ ઘરની લક્ષ્મી હવે ભાભી કહેવાય. હું તો પરણીને જતી જ રહેવાની છું, અને લગ્ન સાદાઈથી થાય કે ધૂમધામથી થાય તો શું પ્રોબ્લેમ આવવાનો છે? એ આ ઘરની લક્ષ્મી કહેવાય, પણ એ આ ઘરની લક્ષ્મી બની ક્યારે કે અમે એને ધામધૂમથી તેડી આવ્યા ત્યારે ને. એવી જ રીતે હું મારી દીકરીને પણ ધામધૂમથી લગ્ન કરી અને બીજાના ઘરની લક્ષ્મી બનાવવા માંગુ છું. પણ મારાથી આ મેળા સહન નથી થતા પપ્પા. હા, દર વખતે છડેલી દીકરી એ શબ્દ મારાથી સહન નથી થતા. એની કરતાં તમે મને સાદાઈથી પરણાવીને આ ઘરમાંથી છાવા દો ને, ઘણું છે. ના બેટા, હમણાં હું છે ને તારી ભાભી હારે વાત કરું છું. ના પપ્પા, કારણ વગરનું એ કરવાની જરૂર નથી. ખોટું ભાભીને એમ થશે કે મેં એમની વિરુદ્ધ તમારા કાન ભર્યા છે. અરે પણ આ ઘર મારું છે, મારે એનાથી બીતા ફરવાનું, એને ક્યાંય કમાવા જવું છે. ભાઈના લગ્ન કર્યા છે અને એનો સુખી સંસાર ચલાવવા માટે થઈને આપણે લોકોએ આ વસ્તુ ના કરવી જોઈએ. શું કામ બે માણા વચ્ચે આવવું જોઈએ આપણે? એની કરતાં હું તમને કહું ને એ વાત વિશે વિચારજો. કાંઈ વિચારવાનું થતું નથી. ભાઈ મારી તરફેણમાં જ છે. ભાઈ તને એટલો પ્રેમ કરે છે, જે સગી બેન ન હોય ને એટલો. પણ આ તારી ભાભીના મનમાં આવું ક્યાંથી ઘૂસી ગયું છે ને, હમણાં હું જઈને વાત કરું છું
કે ભાઈ આ ઘરની દીકરી છે એટલે એના લગ્ન થશે તો ધામધૂમથી જ થશે. એટલે તમે નહીં માનો? નહીં જ માનું ને બેટા. હવે મારી સગી દીકરી કરતાં વિશેષ તને રાખી છે અને તને જો હું 2 જોડી કપડાં લઈને વળાવી દઉં તો સમાજમાં કેવી વાતો થાય. મતલબ સમાજના ડરથી હું તારો કરિયાવર કરવા માંગુ છું એવું હું નથી કહેતો, પણ તને મેં મારી સગી દીકરી કરતાં વિશેષ રાખી છે બેટા. તો એક બાપના અરમાન હોય દીકરીના લગ્ન ધામધૂમથી કરવાના, તો મારી ઈચ્છા પૂરી થવા દે બેટા. પપ્પા, જેમ તમારે વિચારવું એમ વિચારો. અને તમે આમ બહાર ક્યાં ગયા હતા? અરે ભાઈ બહાર અત્યારે થોડુંક મંદિરે અત્યારમાં રોજ જાગીને આટો મારવા જાવ છું, બીજે ક્યાંય જતો નથી. કેટલી સેવા કેટલી પૂજા કરો છો તમે, એમ છતાં ખબર ને આપણા ઘરમાંથી આ કંકાસ જાતો કેમ નથી? હવે તો મને એવું લાગવા લાગ્યું છે કે આ ઘરનો મેન કંકાસ જ હું છું, એટલે જ આ બધું થાય છે. એવું નહીં વિચાર બેટા, મેં તને કીધું ને તું આ ઘરની દીકરી છો અને અનાથ શબ્દ તારા મોઢેથી હવે ક્યારેય તું બોલતી નહીં. તું અનાથ નથી, આ તારો બાપ હજી જીવે છે. તો કરવું જ પડશે ને. દામિની, દામિની, ફટાફટ એક કામ કર. આમ જો આવું છું ને. પણ જલ્દી છે ને તું કબાટમાંથી 10,000 રૂપિયા લઈને આવો. જલ્દી મારા જોતા છે. જા જલ્દી. કેમ? એટલા જલ્દી શું કરવું? આટલા જલ્દી એટલે મારે જરૂર છે. હું એ જ કહું છું કે એવી તો શું જરૂર છે? સમજી ગઈ. આ તમારી બેન માટે ખર્ચો કરવા જવો હશે નહીં? ખરીદી કરવા જવી હશે. 1 રૂપિયો નહીં મળે. એ કેવી વાત કરે તું? હા, એના માટે નથી માંગતો. મારે બીજું કામ છે અને જરૂરી છે. હા ચાલ, એના માટે પણ માંગતો હોય તો શું કામ નહીં મળે? કેટલી વાર કહેવાનું તમને? કહી દીધું ને એકવાર કે આ તમારી બેન માટે છે ને 1 પણ રૂપિયાનો હવે ખર્ચો કરવાનો થતો નથી. બહુ ખર્ચા કરી લીધા. અચ્છા, તને ખબર છે ને કે હા લગ્ન નજીક છે તો લગ્ન માટે થઈને ખર્ચો કરવો જ પડશે. એમાં નહીં ચાલે. અને તું છે ને તારી જીદ છોડી દે અને ખોટી વાતો રહેવા દે. એ અમારો પ્રશ્ન છે, મારો, પપ્પાનો અને સ્વીટીનો. અમે લોકો જોઈ લેશું. તને જો આ પૈસા મતલબ વપરાતા તું જોઈ ન શકતી હોય ને તો તું ઘરે જ રહેજે. અમે બધી ખરીદી પતાવી દઈશું. શું કામ? પૈસા ઘરમાંથી જ જશે ને એ પૈસા ઉપર મારો પૂરેપૂરો અધિકાર છે. સમજી ગયા? તમે મારા પતિ છો, તમે કમાવા જાઓ છો એટલે એ પૈસા મારા જ ગણાય. સ્વીટી બેનના ન ગણાય. એકવાર છે ને તું છે ને કોઈને પૂછી લેજે પહેલા. મારે કોઈને કાંઈ પૂછવું નથી. તારા બાને ફોન કરીને પૂછી લે એકવાર કે તું શું કરે છે આ ઘરમાં. અને સ્વીટી છે ને કઈ પારકી નથી, મારી બેન છે. એનો હક બને છે આ ઘરની અંદર માંગવાનો. હક મારો બને છે એનો નહીં. અને તમે જોઈ લેશો, તમારા પપ્પા જોઈ લેશે, તમારી બેન જોઈ લેશે તો હું શું કરું? હું એક જ બહારથી આવી છું નહીં, હું જ પારકી છું. પારકી હું નહીં, હું તો તમારી પોતાની છું. આ પારકી તો તમારી બેન છે, જડેલી દીકરી. બોલતી નહીં બીજી વાર દામિની, કહી દઉં તને, નહીં તો આપણે મોટો ઝઘડો થઈ જશે. હા તો ભલે થઈ જાતો. એમે હવે બાકી શું રહ્યું છે? આ તમારી બેને આપણા બંને વચ્ચે ઝઘડો કરાવી જ દીધો ને. સીધી રીતે મારી વાત મારી ગઈ હોત કે સાદાઈથી લગ્ન કરી લે, પણ નહીં, ઢઢો છે એને તો ધામધૂમથી લગ્ન કરવાનો. તું છે ને અત્યારે અમને હેરાન કરી રહી છે અને તું ફાયદો ઉઠાવી રહી છે કે અત્યારે બરાબરનો સમય મળ્યો છે હાથમાં એટલે આ બાપ દીકરાને પણ સીધા કરી નાખીએ અને હું કહું ને એમ જ આ ઘરમાં થવું જોઈએ. હું ક્યાં ખોટી જીદ કરું છું? મેં તો આ એક વાત માટે જ કહ્યું ને કે તમે આ વખતે ખર્ચો નહીં કરો. બેન પાછળ બહુ બધા ખર્ચા કરી લીધા છે, હવે કરવાના નથી થતા. હે તારો પ્રશ્ન નથી દામિની, પહેલા પણ મેં એ કહ્યું મારો હતું. પ્રશ્ન જ છે. હું એ કહું છું તમને બીજી વાર. તો તું સાંભળી લે, મારે પૈસા એના માટે નથી જોતા. મારે ગાડીનો હપ્તો એક ભરવાનો છે, એના માટે જોતા છે. પૈસા લઈને આવ. કઈ એક ગાડીનો હપ્તો ભરવાનો છે? 20-25 તો ગાડીઓ છે નહીં આપણી પાસે કે એમાંથી ગમે એકનો હપ્તો ભરવાનો હોય? મૂળે છે એક ગાડો. હા તો એક ગાડીનો જ હપ્તો ભરવાનો છે. તો વાહ, અચાનક આ મહિને હપ્તો આવીને ઊભો રહી ગયો. અત્યાર સુધી તો આવ્યો નહીં. ગયા મહિને જ લોન લીધી હતી એટલે આ મહિને હપ્તો આવ્યો. હવે બોલ. ગયા મહિને લોન લીધી હતી તો કેશની તમારે જરૂર જ નથી, કારણ કે હપ્તો તો એકાઉન્ટમાંથી કપાશે ને. બિલકુલ નહીં. એ પૈસા મેં ઇન્વેસ્ટ કરેલા છે એટલે મારી પાસે અત્યારે પૈસા નથી. તું મને, તને મેં જે આપેલા છે ને એ રૂપિયા તું મને આપને ભાઈ. નહીં મળે. આ મહિને તો બિલકુલ નહીં મળે.
તમારે જ્યાંથી સેટિંગ કરવું હોય ને પૈસાનું ત્યાંથી કરી લેજો, કારણ કે મને ખબર છે કે આ મહિને તમે છે ને ખરીદી કરવા માટે પૈસા માંગો છો. ના તું વાતને વધારવા માંગે છે તો કહી દે ને મને. હું કહું છું તને કે તું સ્વીટી માટે આવું ના વિચારી શકે, અને તારે જો વિચારવું હોય ને તો તું એક કામ કર, તારા બાને પહેલા ફોન કરીને પૂછી લે કે હું ઘરમાં આવું વર્તન કરું છું, બરાબર છે? મારા બાને શું વચ્ચે લાવો છો? મારા બાને ને મને ખબર પડે છે કે શું કરું ને શું ના કરું. આ તમને ને તમારા બાપુજીને ખબર નથી પડતી. સીધા રસ્તે લાવવાની કોશિશ કરું છું, પણ નહીં, એમને તો વાંકું જ ચાલવું છે. જરાક વિચાર કર. હા, તારા મતલબમાં મારી સાથે લગ્ન કરાવ્યા ત્યારે તે પણ ત્યાં એવું જ કહ્યું હશે ને? તે કોઈ વસ્તુની માંગણી નહીં કરી હોય. હું મારા બાની છું ને જડેલી દીકરી નથી, એમની પોતાની દીકરી છું. તો મારી પાછળ તો એક નહીં ને 5 રૂપિયાનો ખર્ચો કરે ને તોય તે ના ન પડે. હા, તો જડેલી દીકરી ભલે તું ના હો, પણ બાપ વગરની દીકરી તો છો ને. તો અહીંયા સ્વીટીના બાપ અને ભાઈ બે જીવતા છે. જો તમે બહુ વધારે બોલો ના વધારે તો તું બોલાવડાવેશ મને. આપણા બંને વચ્ચે છે ને ખોટો ઝઘડો થઈ જશે, એ પણ તમારી બેનબાના લીધે. હા તો ભલે ને થઈ જાય. જતી રહેશે કાલ સવારે તમારી બેનબા, અને પછી તમારી સાથે હું જ રહીશ, હું જ. એ સમજાવવા માંગુ છું કે એ જતી જ રહેવાની છે. તો હવે આવું ન કર. ક્યારેક ઘરમાં બચારી પ્રેમથી આવી શકે અને આખી જિંદગી આપણી સાથે સારા સંબંધ રહીને એના માટે થઈને અત્યારે એને ખુશ કરવાની કોશિશ કર, તારાથી થાય ને તો. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે એકવાર આ ઘરમાંથી જાય ને તો બીજી વાર આ ઘરમાં પગ ન મૂકે. વાહ, ખરેખર હા, બધી જગ્યાએ જે દાખલાઓ બને છે ને એ તમારી જેવાના કારણે જ બને છે. ભાભી પણ બતાવે છે અત્યારે, રૂઆબ બતાવવા માંગે છે કે હું ઘરમાં સંચાલક છું, હું કહું ને એમ જ થાય. રહેવા દ્યો, આ સંચાલક બંચાલકની કઈ વાત જ નથી. સાચી વાત છે ને એ જ કરું છું, અને એમાંય તે હું ક્યાં કઈ ખોટું બોલું છું, પણ નહીં, મારી વાત તો અત્યારે છે ને કડવા ઝેર જેવી લાગે છે. વાંધો ને, ઝેર જેવી લાગે તો તું એ સાંભળી લે. પૈસા તું આપીશ તો જ તમે વાપરશું. કમાવું તો હું છું ને, હું કરી લઈશ, એડજસ્ટમેન્ટ કરી લઈશ. તો ઘરમાંથી 1 રૂપિયો નહીં આપ, વધારે પૈસા તો ઘરમાં જ છે ને. હો બેટા, હા બાપુજી. થોડુંક કામ છે તમારું. બોલ, બહારથી આવ્યા ચા પીવી હશે ને? મૂકી દઉં, ઉભા રહો. ના, શા નથી પીવી, પણ તમે આ ઘરમાં જે માથાકૂટ ઊભી કરી છે ને એ વિશે ચર્ચા કરવા આવ્યો છું. શેની વાત કરો છો બાપુજી? આ સ્વીટીના લગ્ન વિશે. તમે એના લગ્ન ધામધૂમથી કરવાની ના પાડો છો, તો એના વિશે 2 શબ્દ કહેવા આવ્યો છું. એમાં 2 શબ્દ શું કહેવાનો હોય બાપુજી? સીધી વાત છે, એમના લગ્નમાં ખર્ચો નથી કરવાનો તો નથી કરવાનો. આ વાત ત્યાં પૂરી થઈ ગઈ. પણ ખબર નહીં કેમ આ તમારે બધાએ આ વાતને ચોળીને એટલી ચીકણી કરવી છે ને. જો બેટા, તમને હું ધીમેથી સમજાવું છું કે આ ઘરમાં શું કરવું શું ન કરવું એ બધું અમારે જોવાનું છે. તમારે આ વ્યવહારિકમાં માથું નહીં મારવાનું. શું કામ માથું નહીં મારવાનું? આ ઘરમાં શું કરવું શું ન કરવું એ મારે પણ જોવાનું છે, કારણ કે હું આ ઘરની વહુ છું, આ ઘરની સભ્ય છું, આ ઘરની સદસ્ય છું. એટલે આ ઘરમાં શું થશે શું નહીં થાય એમાં હું પણ મારો અભિપ્રાય આપી જ શકું ને. અરે પણ એ પણ આ ઘરની દીકરી જ છે. એમ કયો, ચડેલી દીકરી. આ ઘરની હગી દીકરી હોત ને તો હું સામેથી કહેત કે કરો તમ તારે જેટલો ખર્ચો કરવો હોય ને એટલો કરો, કારણ કે સગી દીકરી હતી ને આ તો તમને જડેલી દીકરી છે. હવે આ મેળા હોય ને એની પાછળ કેટલો ખર્ચો ન કરવાનો હોય. દીકરી તો ખરી ને, ભલે મને મળેલી હોય, એને મેં મારી દીકરીને જેમ ઉછેર કર્યો છે અને એના લગ્ન હું ધામધૂમથી કરવા માંગુ છું. રહેવા દ્યો ને, એવું કાંઈ કરવાનું નથી બાપુજી, કારણ કે એવું કાંઈ હું નહીં કરવા દઉં. હા, તો અમે જોઈએ છીએ, હું ને આદિ પણ જોઈએ છીએ કે તમે કઈ રીતે એના ધામધૂમથી લગ્ન નથી કરવા દેતા. તો મેં તો છે ને બધાને કહી જ દીધું છે. આ સ્વીટી બેનને કહી દીધું છે ને, તમને કહી દઉં છું કે એમના લગ્નમાં ખર્ચો નથી કરવાનો, નથી કરવાનો, નથી કરવાનો. સાદાઈથી છે ને લગ્ન કરીને આ ઘરમાંથી વડાવો એટલે વાત થાય પૂરી, બલા જાય. એમાંય બહુ ખર્ચો કર્યો ને, જડેલી દીકરી હતી તો એ ભણાવી ગણાવી, હવે કર્યાવરને એવું બધું હુંડલો ભરી ભરીને ના મોકલવાનું હોય. અરે કેટલી ડાય દીકરી છે, તમને તો એના ઉપર દયા આવવી જોઈએ. તમારા બોલ એ હેઠે નથી પડવા દેતી, જેટલું કયો એટલું કામ કરે છે, અને આના વિશે તમે આવું વિચારો ને એ સારું ન લાગે. ના ના, હું તો કઈ કરતી જ નથી ને, સોફે આરામથી બેઠી રહું છું. બધા કામ તો સ્વીટી બેન કરે છે. અરે હું કહું ને એવું કાંઈ કરતા નથી. રહેવા દે ને, મારે બોલવું નથી ને, નકામું તમને ખોટું લાગી જાય. અત્યારે સમાજમાં કેવી વાતો થશે જો આપણે 5 જોડી કે 2 જોડી કપડાં લઈને એને વળાવી દઈશું. એક તો કે અનાથ દીકરી છે, જડેલી દીકરી છે, એટલે એની પાછળ કાંઈ ખર્ચો ન કર્યો,
એવું કાંઈ નહીં કે એવું કહેશે કે અનાથ દીકરી છે, જડેલી દીકરી હતી ને તોય ભણાવી ગણાવી એટલી મોટી કરી, બધાય મોજ શોખ પૂરા કર્યા ને છેલ્લે લગ્ન કરાવી દીધા. અરે પણ હું તમને એમ કહું છું, તમારે ક્યાં રળવા જવું છે? હા તો રળવા ગમે એને જવાનું હોય, આ પાછળ ભવિષ્ય માટે ભેગું તો કરવું પડે ને. હા તમે આટલી બચત કરી, કરકસર કર્યું, ત્યારે એ બધું આદિને કામ લાગ્યું. અમે બધું બચાવશું એ અમારા છોકરાને કામ લાગશે. અરે તમે ભવિષ્યનું નહીં જોવો, આ વર્તમાનમાં કઈ રીતે વ્યવહારે ઊભું રહેવું ને એનો પહેલો વિચાર કરો તો બહુ સારું. વર્તમાનમાં જોઈશું ને ત્યારે જ ભવિષ્યમાં બચત થશે, એમ નામ ન થાય. જો બાપુજી, તમને ન ખબર પડે, તમારી ઉંમર થઈ ગઈ છે, હવે બધો વ્યવહાર છે ને તમારા આદિત્યને સોંપી દેવાનો હોય. તમે છે ને સમજવા તૈયાર નથી, સમજી જાવ તો સારું છે, નહીંતર પછી મારે છે ને તમારી મમ્મી સાથે વાત કરવી પડશે. બાપુજી જોવો, એ મમ્મી સુધી ન પહોંચતા, અને પહોંચો ને તોય તે ખોટો ખર્ચો કરવાનો થતો નથી, સમજી ગયા? સ્વીટી, ભાઈ કામ હતું કંઈ? હા જો બેન, દુઃખ લાગ્યું છે તને? કઈ વાતની વાત કરે છે? એ જ, હા તારી ભાભી તારી સાથે સરખું વર્તન નથી કરતી, તને ન બોલવાનું બોલે છે, પણ તું ખોટું નહીં લગાડતી. હું છું ને. તમે છો, પપ્પાય છે, બધાય છે, પણ ભાભી જ સાથે નથી. ખબર છે મને કે હું અનાથ દીકરી છું, છડેલી દીકરી છું, તમારા લોકો પર બોજો બનવા નથી માંગતી, પણ શું કરું? જ્યારે તમે લોકો મને આ ઘરમાં લઈ આવ્યા જ છો ત્યારે તો હું બહુ નાની હોઈશ. જો પહેલાં જ ખબર હોત ને તો કોઈ દિવસ ન આવે. શું બોલે છે તું? હા, કોણે કહ્યું કે તું અનાથ છે? તારી સાથે કોઈ દિવસ આ ઘરની અંદર એવું વર્તન કરવામાં આવ્યું છે? અને તું મારી સગી બેન જ છે, મેં ક્યારે તારી સાથે પારખું વર્તન કર્યું છે કે તને મારી બેન ન માની હોય એવું કર્યું છે મેં? નહીં ભાઈ, આપણા બંનેનો સંબંધ તો બહુ અનમોલ છે, સગી બેન કરતાં વિશેષ તમે મને સાચવી છે. પણ ભાભી ભાભી જ્યારે હોય ત્યારે મને આ મેણા મારે છે કે હું છડેલી દીકરી છું અને કરિયાવર લઈને શું જવાનો, લગ્ન શું કરવાના, સાદાઈથી લગ્ન પતાવી દો. હવે આવું બધું બોલવાની એમને ક્યાં જરૂર છે? હું આટલી બધી નડું છું તમને લોકોને? જરાય નથી નડતી, અને એની સાથે હું વાત કરી લઈશ. તારે એ બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ના, તમે એની સાથે વાત ના કરતા. કારણ વગરનો મારી લીધે તમારા બંનેમાં ઝઘડો થાય ને એ મારે નથી કરવું. હા હા, તારા સારા વિચારો અને તારા સંસ્કાર કહે છે કે તું અમારા બંને વચ્ચે ઝઘડો કરાવવા નથી માંગતી, પણ હું તને કહી દઉં કે ભાઈ તરીકે એની બધી ફરજ હું નિભાવીશ. તું આ ઘરની દીકરી છો તો આ ઘરની જવાબદારી બને છે. તારે છે ને તારી ભાભીનું જરાય મન પર નથી લેવાનું. તને મજા આવે ને એવી રીતના તું આ ઘરની અંદર રહી શકે છે. આ ઘર તારું પણ છે. ખબર છે મને ભાઈ, અને તમે લોકોએ મને આ ઘરના બધા હક દીધેલા છે. હું તમને એવું નથી કહેતી કે આ ઘર મારું નથી, હું તમને લોકોને મારા પોતાના જ માનું છું. પણ જ્યારે ઘરમાં કંકાસ અને કચિયો ચાલતો હોય ને ત્યારે એવું થઈ જાય છે કે એક વખત હું સાદાઈથી લગ્ન કરીને આ ઘરમાંથી જતી રહું, જેને લીધે થઈ તમે લોકો તો સુખી રહી શકશો. પ્રશ્ન તો લગ્નનો જ છે ને, તો સાદાઈથી લગ્ન કરવાની કોઈ જરૂર નથી. તારી જરૂરિયાત પૂરી કરવા માટે હું અને પપ્પા બંને છે, અને તારી ફરજ બને છે કે તું આ ઘર પાસેથી હકથી માગી શકે છે. તારે જે જોતું હોય એ માગી શકે છે. એટલે તું ક્યારે એવું ન વિચાર અને આવી રીતના ઉદાસ બેસી રહે. તને મને ખબર છે કે ખોટું લાગ્યું છે, પણ તું આવું ફીલ ના કર. ના ભાઈ, જો ખોટું નથી લાગ્યું,
પણ એક સમય એક વિચાર આવે કે ભાભી કંઈક કહેતા હોય ને તો એમાંય તો કંઈક તો સચ્ચાઈ હશે જ ને. અને એની વાત સાચી જ છે ને. હે અત્યાર સુધી તમે લોકોએ મને બહુ બધું દીધું છે, એટલો ઉપકાર છે તમારા લોકોનો મારી ઉપર. પણ હવે બસ હો ભાઈ, હવે ક્યાંય હવે બસ હો ભાઈ, હવે કાંઈ નથી જોતું. બસ તમારો આ હાથ મારા માથે રહે ને એટલે દરેક વસ્તુ આવી ગઈ. અમારો કોઈ ઉપકાર નથી તારા પર. સાચું કહું તો તું આ ઘરમાં આવીને ત્યારથી અમે લોકો કેટલા ખુશ થયા હતા. નાનકુડી એવી હતી તું. હા, માથામાં 2 ચોટલીઓ લઈને ફરતી અને આખા ઘરને હસાવતી. તારા આવ્યા પછી સાચું કહું તો વધારે સપોર્ટ તો મને મળ્યો હતો. હું એકલો હતો ને. તો તું વિચાર કર, તારા આવ્યા પછી મારે એક રમકડું મળી ગયું મને તો, જે મારી આગળ પાછળ ફર્યા કરતું, રમ્યા કરતું, મારો ટાઈમ પસાર કરતું. ને આજે છોડ, તું થોડા દિવસમાં જતી રહીશ ત્યારે સૌથી વધારે દુઃખ મને થશે. મારો સથવારો જતો રહેશે. ભાઈ, મારા જવાથી આ ઘરમાં જો થોડી કઈ શાંતિ મળતી હોય ને તો આવો સથવારો મૂકી દેવામાં જ મજા છે. અને હવે છે ને બીજી બધી લપ મૂકો. બકવાસ વાતો ના કર. હા, તને અહીંયા મનાવવા માટે આવ્યો છું અને છે ને તું આવી રીતના નહીં માને ને તો તારા ભાઈ તરીકે, મોટા ભાઈ તરીકેનો હક હું જતાવીશ તારા પર ને ગુસ્સાથી વાત કરીશ તારી સાથે, કહી દઉં છું. જરાક સામું જોઈને ગુસ્સાથી વાત કરો ને. સામું જોઈને ગુસ્સામાં વાત કરી રહ્યો છું. આ ભૂપતભાઈએ કેણ મોકલ્યું હતું કે મારે તમને મળવા આવવું છે. શું કામ હશે? દામિનીની કંઈક ફરિયાદ હશે કે શું હશે? કોને ખબર, એ આવે પછી ખબર પડે. હવે એ જય શ્રી કૃષ્ણ વેવાણ. એ ભૂપતભાઈ, જય શ્રી કૃષ્ણ. તમારી જ રાહ જોતી હતી. કાં તબિયત થોડી નરમ ગરમ છે? ના, તબિયત તો સારી જ છે, પણ થોડુંક કામ હતું તો એમ થયું કે વેવાણને મળી આવું. મને થયું આ પહેર્યું છે ને એટલે કદાચ ટાઢ બાઢ લાગતી હોય તો. ના ના, પહેર્યું નથી, પણ હવે ટાઢ નથી લાગતી. સારું લાગે છે. માથું ઉઘાડું હોય એની કરતા ઠીક, ઈ ઓલા વાત ગઢિયા આપણે દેહમાં રહેતા હોય તો પાઘડી બાંધે, હા, આપણે આ સિટીમાં હોઈએ તો ધોતી પેટા છે. બાંધે. પણ આ સારું, માથું ટાઢું રહે અંદરથી. હા. હા. ચા પાણી શા નથી કે હા, એમને આવો મને ન સારું લાગે. ના ના, શાનું મને ડાયાબિટીસ છે ને એટલે મને કઈ શાનો પણ મોળી કરાવડાવું ને. ના ના, કા ચૂપચાપ બેઠા છો? કઈ મૂંઝાયેલા છો? હા, વાત જ એવી છે ને એટલે મને એમ થાય કે તમને કેમ વાત કરવી. આ તમારું કેણ આવ્યું ને કે હું તમને મળવા આવું છું, ત્યાં જ મને તો ફાળ પડી હતી. મેં કીધું કે આ કોઈ દી એમ આવે નહીં, અને આજે સામેથી કેણ મોકલ્યું છે એટલે કાંઈક તો મૂંઝારો હશે જ. તે શું થયું છે? હવે થવામાં એવું છે કે મારી દીકરીના લગ્ન લેવા છે સ્વીટીના. લે, એ તો હારામાં હારા સમાચાર છે. એ સમાચાર સારા છે, પણ એ લગ્નમાં રૂકાવટ બનીને તમારી દામિની બેઠી છે. દામિની? તમારી દીકરીના લગ્ન થાય છે તો એણે તો હરખે એ ઉત્સવ લઈ લેવો જોઈએ, તો એને બદલે એ રૂકાવટ બને છે. કા એને હું એમાં તકલીફ પડી? તકલીફ એને એ છે કે એ એમ કહે છે કે સ્વીટી તમારી સગી દીકરી નથી, અનાથ દીકરી છે, તો એની પાછળ ખોટા ખર્ચા આપણે નથી કરવા. એલા, આપણું ઘર હર્યું ભર્યું રહે, બાળકોની કિલકારી રહે, એટલે પોતાનું ન હોય તો આપણે પારકાને આપણે ખોળે બેસાડીએ તો ઘરમાં તો કેટલો ઉત્સવ હોય ને. આટલી એને મોટી કરી હોય પછી એની જવાબદારીમાંથી છૂટી જવાય કાંઈ? એ તો આપણે સમજીએ છીએ, પણ તમારી દીકરી સમજવી જોવે ને. ખરી છે એ, પણ સગીને અનાથને ગોદને એ બધું ક્યાંથી આવ્યું આમાં? હા, પણ મેં કીધું ભાઈ મારે વહુને વધારે ન કહેવાય, એટલે પહેલાં મેં કીધું તમને મળું, તમારી રીતે તમારી દીકરીને સમજાવો તો સારું. પણ હું એમ કહું છું, એ આડોડાઈ કરતી હોય ને હા ના કરતી હોય તો ભલે તમે એના સસરા છો, પણ બાપના ઠેકાણે છો ને. જરાક એને બે સારા શબ્દ કહીને સમજાવી હોત તો.
એને સમજાવવાની રીતે મેં વાત કરી જ હોય પણ નથી સમજતા તો જ પછી મારે તમારી પાસે આવવાનું થાય ને. હવે ક્યાં એણે એના વારસામાંથી એને દેવાનું હતું? આ તમારું હતું ને એમાંથી એને દેવાનું હોય દીકરીને ને. એ બિચારી કોઈ પણ દીકરી હોય કેટલુંક લઈ જવાની હોય. બાપ જે આપે ને એમાં એ રાજી હોય. કોઈ દી દીકરીઓ માગે નહીં કે મને આ જોઈશ ને આ જોઈશ, તોય એને શું વાંધો પડ્યો? એને વાંધો જુઓ, દીકરી માગે નહીં પણ ભલે એ મારી સગી દીકરી નથી પણ મારે એટલી તો હોશ હોય ને કે મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરવા છે તો એમાં દામિની આડો પગ કરે છે કે નહીં 2 જોડી કપડાં લઈને વળાવો. હવે અમારું ઘર એવું હોય અને એક તો અનાથ દીકરી, એમાં 2 જોડી કપડાં લઈને વળાવીએ તો સમાજ શું વાતું કરે? સમાજને જે કહેવું હોય એ કે, પણ એક બાપ તરીકે તમે એને નાનેથી મોટી કરી હોય તો તમને એની કેટલી માયા લાગી હોય. અને 2 જોડી કપડાં? ના રે ના, બાપ છે ને દેવું કરીને દીકરીને દે. આ તો આદિ છે ને એ સમજાવે છે પણ પછી અમને એમ લાગ્યું ને કે અમારા હાથની હવે વાત નથી એટલે મારે તમારી સુધી આવવું પડ્યું. અને જો તમને ઠીક લાગે તો તમારી રીતે અહીંયા બોલાવીને અથવા ત્યાં આવીને સમય મળે ત્યારે સમજાવજો. ના ના, એ ઠીક લાગે ને કેવું હોય તો કહેવાનું ને. એવું ન હોય હું તો એને બરાબરની ગગલાવીશ. એવું તો થોડું હાલતું હોય. એને ક્યાં એના ખિસ્સાના દેવાના હતા? બાપના ભાગમાંથી ભાગ પાડતો હોય ને. લ્યો, આવી વાત કરાતી હોય? હું એને સમજાવીશ. તમે જરાય ઉપાધિ ન કરો. અને સ્વીટીના લગ્ન ધામધૂમથી જ થશે. એ નહીં માને તો એનું આવી બનશે. લ્યો. કાંઈ નહીં, હવે તમારી તબિયત કેમ છે એમ કહો. હારી છે મારી. બસ આજો આ કેણ સાંભળ્યું ને એટલે મને થોડીક ઉપાધિ થતી હતી કે શું હશે. કાંઈ નહીં, અને તમે છે ને પાછા સમજાવવાની રીતે સમજાવજો જેથી કરીને અમારા ઘરમાં કાંઈ એકાબીજાને તકલીફ ઊભી ન થાય. જો એ કંઈ નાની નથી દૂધ પીતી કે હું એને લાફોય મારીશ. સમજાવીશ જ, અને એને હું એવી રીતે સમજાવીશ ને કે એને સમજવું જ પડશે. તમે ઉપાધિ કરો માં, મારી પર છોડી દો હવે. હાલો, જય શ્રી કૃષ્ણ. એલા પણ હવે તો ચા પીવો. વાત થઈ ગઈ, ચીત થઈ ગઈ, હવે શું છે? હવે શામાં એવું છે ને કે મારી જેમ તમે રહ્યા ગઢું માણા, બધું કામ એકલા કરવું પડે. એ કરતાં હું ઘરે જઈને અને સ્વીટીને કે દામિનીને કહીશ એટલે શા બનાવી દે. સારું, એ આવજો. જય શ્રી કૃષ્ણ. ઉપાધિ કરતા નહીં. દામિનીને સમજાવી તો પડશે. આવું તે કાંઈ હોય? સ્વીટી, હું તારી પાસે જ આવતો હતો. કેમ મારી પાસે? ચાલ આપણે અત્યારે એક જગ્યાએ બહાર જવાનું છે. અત્યારે? ક્યાં પણ? અરે સવાલો નહીં કર ને. હું તને કહું છું ને કે ચાલ એટલે ચાલવાનું તારે. ભાઈ, આજે છે ને મારે ક્યાંય બહાર જવું નથી. મને શાંતિથી ઘરે આરામ કરવો છે. ખરેખર મજા આવશે પછી કહેતી નહીં. એમ પણ હમણાંથી આપણે બંને ભાઈ બહેન બહાર નથી ગયા તો એ બહાને બહાર ચક્કર મારીને આવશું નિરાતે ને તો બંનેને મજા પડી જશે. આજે પણ તમારે કામે નથી જવાનું? ના, આજે મેં રજા રાખી લીધી છે. આજે મારે કામે નથી જવાનું. રાખી છે કે રજા છે? ના, રાખી છે. એવું તો શું છે ભાઈ કે તમારે રજા રાખવી પડી? અરે તું સવાલો બહુ કરવા લાગી છે હમણાંથી. આ લગ્નની તારીખ જેમ નજીક આવતી જાય છે એમ તારા સવાલો વધતા જાય છે. અને આજે તો બહુ સારી દેખાય છે ને મારી બેન. હા, શું ભાઈ, કાંઈ પણ. લે, વખાણ નહીં કરવાના મારે તારા. લગન નજીક આવે છે ને એટલે સારી દેખાવ ને. ઓ વાહ વાહ મારી જીનકુકડી બેન. તો હાલ ફટાફટ તું રેડી જ છો, આપણે જઈએ. અરે ઉભા રહ્યો, ધીરજ રાખો થોડીક અને જઈએ. ધીરજ જ નથી, વાવાઝોડું આવે ને એ પહેલા આપણે જતા રહીએ. તો એ મર્યું નહીં ભાઈ તને લાફો કેમ મારો મારે આવડું હતું જો મોટું બેઠું મછલું છે. ચાલ રેડી. અરે જો તું સમજવાની કોશિશ કર, વાવાઝોડું આવશે ને તો પછી ક્યાંય નહીં જવાય. એના કરતાં સારું છે કે આપણે જલ્દી જતા રહીએ ને પછી જલ્દી પાછા આવીએ. સમજી? ભાઈ, એક તો તમે મને એડ્રેસ એ કહેતા નથી, ક્યાં જવું છે ક્યાં નહીં. બસ ખાલી હાલ હાલ લે હાલ. આમાં હું કઈ રીતના આવી જાઉં કયો તો તમે મને? તારી મનપસંદ વસ્તુ કાંઈ નહીં. શું? તારે જે ખરીદી કરવાની છે ને
બધી મનપસંદ વસ્તુઓ લેવા જવાનું છે. આપણે બંને ભાઈ બહેન મળીને બધી ખરીદી પતાવી દઈએ. તમને ના નથી પાડી શેની? કે મારે સાદાઈથી જ લગ્ન કરવાના છે, મારે આવી રીતના ધૂમધામથી લગ્ન નથી કરવા, તો પછી શું કામ જીદ કરો છો ભાઈ? તું શું કામ જીદ કરે? તારો ભાઈ કહે છે, તારા પપ્પા ઈચ્છે છે, તો પછી તારે અમારું વિચારવાનું હોય ને. તું તારી ભાભીની વાતમાં ન આવ. એને તો એટલું જ જોતું છે કે તું અહીંયાથી સાદાઈથી લગ્ન કરીને જતી રહે. તું ચિંતા ન કર ને, હું છું ને. ચાલ ભાઈ પ્લીઝ, તમે છે ને જો કારણ વગરની જીદ ના કરો. આપણે અત્યારે શોપિંગ કરવા ગયા ને એને લીધે ઘરમાં મહાભારત ઊભી થઈ જશે, એની કરતાં રહેવા દો. કોઈને કંઈ ખબર જ નહીં પડે. મેં બધી વ્યવસ્થા કરી રાખી છે. તારી મનગમતી વસ્તુઓની ખરીદી કરીને એ બધી વસ્તુઓ ત્યાં જ રહેવા દેવાની છે. તારા સાસરિયા પક્ષમાં બધી વસ્તુઓ મોકલાવાની વ્યવસ્થા પણ મેં કરી નાખી છે. બોલ બીજું કંઈ? બોલ ને. હવે પાછી કહેશે ભાઈ મને નહીં ગમે, ભાભી તમારા બંને વચ્ચે ઝઘડો થશે, આ થશે. એવા છે ને છે ને મારી એક્ટિંગ કરવાની બંધ કરી દો, બરાબર? હું હાવ હાફી રીતના તો નથી જ બોલતી. આ તો કેવી રીતના બોલે છે? બોલ. મારે નથી કેવું, જાઓ. કેમ મારે વાત જ નથી કરવાની, જાઓ. અરે તું વાત નહીં કરે તો કોણ કરશે? આ ઘરની અંદર વધારે બટક બોલી તો તું જ છે. તું ના બોલે તો કોઈ નહીં બોલે, બધા ચૂપ થઈ જશે. હું ચૂપ રહું ને એમાં જ ભલાઈ છે તમારી, હો ને? અત્યારે મારા ભગવાન, ખરેખર આ મારી બેનને તમે અહીંયા આવીને સમજાવો ને તો થાય. હવે તેની કરતા લઈ જ જાઓ ને તમારી. એ નાના ભગવાન, નાના બિલકુલ નહીં. આની વાત ન સાંભળતા ગાંડી વાતો કરે છે. એવું બોલાય? ખબર પડે છે? ત્યાં જવાની વાત કરે છે. શરમ આવી જોઈએ તને? એક દિવસ તો બધાએ ત્યાં જ જવાનું છે ભાઈ. હવે એક દિવસની વાત ત્યારે અલગ છે, અને ત્યારે એવું હોય ને તો મને સાથે લેતી જજે. એટલે આપણે બંને ભાઈ બહેન ઉપર તે સાથે રહેશું. ત્યાંય પીછો નથી મૂકવો તમારે મારો. જરાય નહીં ગાંડી. તારો પીછો મૂકે ઈ આ તારો ભાઈ નહીં હવે તો. ઓહો, તો લગ્ન કરીને મારી સાથે આવી જાજો એ ઘરમાં. ભાભી ભલે એકલા રહે. હવે જો બનતું હોત ને તો એવું જ કરત. અને મારા બસની વાત ચાલે ને તો મેં તો નક્કી જ કર્યું હતું આ વખતે. શું ખબર? જમાઈને કહી દઉં કે તમે લગ્ન કરીને મારા ઘરે વહી આવજો, મારી બેન પાસે ઘર જમાઈ તરીકે આવી જજો. અમે તમને જ ને અહીંયા રાખશું. એટલે મોટો બખેડો ઊભો થાય ને. આ ઘર છે માં ઈ આવે ને તમારું વાવાઝોડું બહાર છે, એટલો ફેર પડે. આ રીત તો વાંધો છે કે આ તારી ભાભી છે ને એક સારી બુદ્ધિની ના મળી. કદાચ આમ ભગવાનનું માણસ મળી હોત ને, ભોળી કાંઈ બોલતી જ ના હોત, ખાલી હાય હા કરતી હોત, એવી મળી હોત તો કેટલું સારું નહીં? પણ ક્યારે પત્નીઓ કેમ એવી નહીં મળતી હોય બેન? કેમ કે ઈ પત્નીઓ છે ભાઈ, અને તારી બેન એ કોકની પત્ની થવા જવાની છે. તું ધ્યાન રાખજે, જમાઈને હેરાન ન કરતી. અહીંયા જે કંઈ પણ જોઈને ગઈ છે ને એનું અનુકરણ ત્યાં તો બિલકુલ નહીં કરતી. ત્યાં તારા મતલબમાં સાસુ સસરા જમાઈ બધાનું ધ્યાન રાખજે, પ્રેમથી સાચવીને રહેજે. અને અત્યારે આપણે જવાનું છે એ ફાઇનલ છે, એટલે તું ના નહીં પાડતી. નથી જાવું મારે. નથી જાવું વાળી થામા. ઓલી નથી ને ત્યાં આપણે જઈને પાછા આવીએ. અને મને ખબર છે કે આ વખતે તારી પસંદ છે ને એ તું હાવ નથી કરતી, બધી પસંદ કરવાની છે. પાછી કેમ મને અહીંયા બોલાવી મળવા આવે? જો સ્વીટી, હવે લગ્નની કેટલી વાર છે? હવે મારે નથી રાહ જોવી. તો રાહ તો જોવી જ પડશે ને. આ લગન છે, કઈ ખાઈ લેવાનું છે? ખાઈ લેવાની વાત નથી, પણ પછી કાંઈક સમયની મર્યાદા હોય ને. હે સ્વીટી, તને ખબર છે રાત દિવસ હું તારા સપના જોઉં છું. તમને આટલી બધી લગન કરવાની ઉતાવળ હોય તો બીજે કરી લ્યો. બીજું તો હું કેવું? સમય હોય, સમય હોય. આ તું કેવી વાત કરશો? અને જો હજી પણ એ જ વાત હોય ને તો મેં એક નિર્ણય કર્યો છે. નિર્ણય? કેવો નિર્ણય? મન તો નહોતું, પણ હું તને એમ કહું છું કે આપણે બંને ભાગી જઈએ. શું? હા આમ જોવો તો હા, તમે ગાંડા વાંડા થઈ ગયા છો કે શું? હા, ગાંડો થઈ ગયો છું. અરે આમ આવું થોડું હોય, પછી ભાગી જાવું આપણે. ભલે આ દુનિયાને જે કેવું હોય એ કે. છો અને દુનિયા કહે છે તો પણ શું કહે છે? હે, સગાઈ થઈ હતી અને લગ્ન નો થયા એટલે ભાગી ગયા. પણ હું ક્યાંય ભાગવાની નથી. અને બીજી વાત એ કે મારે ભાગવાની? તમારી સાથે લગ્ન કરવા જ છે, પણ તો? આમ નામ નહીં. પણ મારી વાત સાંભળ તું. આ વાત હું સાંભળીને તને થાકી ગયો છું કે મારે તારી હારે લગ્ન કરવા છે. હવે મારે તને શું કેવું? હે, શું કેવું મારે? છો તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? હું કરિયાવરે લઈશ અને તમારી સાથે જ લગ્ન કરીશ. મારો વિશ્વાસ કરો.
હું એમ નથી કહેતી કે હું લગ્ન નહીં કરું, મને થોડો ટાઈમ આપી દો. બાકી આવા બધા બેફાલતુના વિચારો પ્લીઝ બંધ કરી દો. હવે ટાઈમની વાત નહીં કર. તો પૂરું કરી નાખો, બીજું તો શું. તમે સમજતા જ નથી એકેય વાતમાં. જો મારી વાત સાંભળો અશોક, લગ્ન મારે પણ તમારી સાથે જ કરવા છે, પણ જે માન અને સન્માન સાથે મારા લગ્ન થાય ને, મારે એ જોઈએ છે. અને બીજી વાત એ કે આપણી તો સગાઈ થઈ ગઈ છે, ક્યાં આપણે તોડી નાખી છે. થોડો સમય કદાચ રાહ જોઈ જાશો તો સમય આનીથી વધારે સારો આવી શકે, એવું બની શકે ને. મને નથી લાગતું કે હવે એ સમય આવે. શું કામ એવું બોલો છો? તમે નેગેટિવ જ વિચારો ને તો પછી એવું જ થાય. પેલા બહુ પોઝિટિવ વિચારી લીધું, પણ હવે લાગે છે કે પોઝિટિવ વિચારવાથી છે ને આપણા લગ્ન થશે. હા, અને હવે ખબર પડી કે સામેવાળા જેવા થાય ને એવું આપણે થઈ જવાનું, તો જ વાતનો નિકાલ આવે. બાકી છે ને વાત જ્યાં હોય ને અહીંયા પડી રહે. અને તું એમ ઈચ્છે છે કે આપણી બસ હમણાં ઉંમર વધ્યા જ કરે. હા, હું ક્યાં એવું કહું છું કે 2-3 વર્ષની રાહ જોવો. મને એટલો વિશ્વાસ છે કે મારા ઘરેથી મને ખરિયાવર સાથે જ પરણાવશે અને એ વસ્તુ જ થશે. હું તમને વચન આપું છું. પણ આ વાત તો બંધ રહી હતી ને કરિયાવરની. હા, તું હવે આ ખોટું બોલીને મને છે ને વાતમાં ન પેડવ. અશોક, હું ખોટું નથી બોલતી. જો મારી વાત સાંભળો, મારે લગ્ન તમારી સાથે જ કરવાના છે, પણ મેં કહ્યું ને એ રીતના. અને બીજી વસ્તુ એ છે કે દર વખતે પછી આપણી જીદ જ બધે ના ચાલે. અમુક વસ્તુ એવી હોય છે ને કે જે આપણે આપણી જીદ હંમેશા માટે મૂકી દેવી પડે છે. હવે બસ મારી જિંદગીની જો છેલ્લી જીદ હોય ને તો એ છે કે તારી હારે લગ્ન કરવા. બસ બીજી એકઈ જીદ નથી મારી જિંદગીની. વાહ, પછી હદ હોય યાર. હા, હદ હોય, પછી સમયની કંઈક મર્યાદા હોય. બસ આવી રીતે જ આપણી જિંદગી જીવવાની. હા, હું તને યાદ કરું, તું મને યાદ કરે. બસ 15 દિવસે એકવાર મળીએ છીએ. નથી ગમતું આ બધું મને. તું કેમ સમજતી નથી? મેં કહ્યું ને હું દરેક વસ્તુ સમજીશ. હવે અત્યારે તમે શાંત થઈ જાઓ, એટલો બધો ગુસ્સો ના કરો. તો તું પેલા મારી હારે વસને બંધા કે જો થોડા દિવસમાં લગ્ન નહીં થાય ને તો પછી ભાગી જવાનું. ભગવાન, ભાગવાની તો હું આજે નથી ને કાલે નથી. તમારે મારી સાથે વચને બંધાવવું પડશે કે જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી તમે મારી રાહ જોશો. અને જો જોઈ શકતા હોય તો જ હા પાડશો. મરી જઈશ, પણ હું છે ને બીજે લગ્ન નહીં કરું. જો આમાં મરવા વરવાની વાત ક્યાં આવી અશોક? અને હું ક્યાં ના? અરે આપણું તો લીગલી છે, સગાઈ થઈ છે, લગ્ન થવાના જ છે, પણ થોડોક ટાઈમ ખમી જાવ ને, છેલ્લા 1 થી 2 મહિના પછી હું તમને નહીં કહું. બસ સ્વીટી, પ્લીઝ હવે અશોક, પ્લીઝ પ્લીઝ. વધી કેટલા ગયા? 2 મહિના. હા, આનાથી વધારે ટાઈમ આવે હું રાહ નહીં જોઉં. પણ 1 કલાક પણ તારી વગર નથી જતો મારાથી. તને આ વાત ખોટી લાગશે પણ ક્યારેક મારી ઓફિસે આવજે. કામ કરતો હોઉં ને તો પણ કામમાં છે ને મન નથી લાગતું, એટલે કહું છું. દવાખાને જવું પડશે એવું લાગે છે. દામિની ઘરે? બા, આવ. કેમ છો? બસ આમ હારી હતી, પણ આ છેલ્લા 6 મહિનાથી હારી નથી હું. લે બોલ, શું થાય ગયું? તમે તો એક વાર ફોન કરીને મને કહ્યું પણ નહીં કે આવું થઈ ગયું છે. ફોન કરું ત્યારે પણ કોઈ દિવસ ન કીધું કે મારી તબિયત નથી સારી. અને બા, અહીંયા આવી રીતે અચાનક તમે આવ્યા? હા, તો આવવું પડે એમ જ હતું. આવું પડે એમ હતું? હા. કેમ, શું થયું છે? શું થયું છે? દામિની, લગ્નના ગીત તો એક જ દી ગવાય, લગ્ન હોય તે દી. પણ હું તો આ તારા ગીત છેલ્લા 6 મહિનાથી સાંભળું છું. બા, શું કહો છો ને મને કાંઈ સમજાતું નથી. એક કામ કરો બા, તમે છે ને બાર સોફે બેસો, હું છે ને પહેલા તમારા માટે ચા બનાવી નાખું. ના, આજે હમણાં ચા પીવી જ નથી. ચા નથી પીવી? ના. શું વાત છે એ કરો ને તો. તું પેલા ઈ કે તું મારી ડાઈ દીકરી છે
હા નાનપણથી બધાય તારા વખાણ કરતા હતા હા કે દામિની એના મમ્મીની કયાગરી દીકરી છે, કોઈ દી એની ઉપરવટ ન જાય, એની સામે ન બોલે, ડાય થઈને રે. આ બધી વાત સાચી છે બેટા? તમને કોઈ શક છે આ વાત ઉપર? હા, શક છે કેમ પણ શું થયું છે આજે અચાનક આવી વાતો કેમ કરો છો? કે આજે મારી એ ડાય ડમરીને કયાગરી દામિની એને સાસરે જઈને તાંડવ કરે છે. મેં શું કર્યું? શું નથી કર્યું? એમને હું અહીંયા આવી, આ ભાંગેલો જ પગ છે તોય અહીંયા આવી. શું વાત કરો છો બા? જુઓ તમે છે ને માંડીને વાત કરો, આ વાતને તમે ગોળ ગોળ ફેરવો છો ને એમાં મને કંઈ સમજાતું નથી. મેં શું કર્યું? સમજ પડશે. તું મને એ કે અત્યારે તારા ઘરમાં શેની તૈયારીઓ ચાલે છે? કોની તૈયારીઓ ચાલે છે? લગ્નની તૈયારી ચાલે છે. લગ્ન કોના છે? આ ઓલીના, સ્વીટીના. એ ઓલી તારી શું થાય છે? નણંદ. હા, તો એમ કહેવાય ને કે મારી નણંદના લગ્ન છે. ઓલીના લગ્ન થાય છે એટલે હું સમજવાનું? હા ભાઈ મારી નણંદના લગ્ન છે, લ્યો ને. પણ હારે મોઢે બોલ ને. તું આમ ન બોલતી હોય પણ તારી માના મોઢે તો સારું કે મારી નણંદના લગ્ન છે અને એને કેવું હરખ હોય, કેવી મજાની વાતો થતી હોય, એને બદલે તું આવા મોઢે મને કહે છે કે મારી નણંદના લગ્ન છે. એના લગ્નની હરખની વાતો હું કરું? હવે એના લગ્નમાં હરખ જેવું છે શું? એ દરેક ઘરની વહુઓમાં મેં જોયું છે કે એની નણંદના લગ્ન થતા હોય ને તો ઘરની બધી વહુ એ મજાની કેવી નવા નવા કપડાં પહેરીને ને કે અઠવાડિયા 10 દી પહેલાંથી લગ્નના ગીતો ગણગણતી હોય ને તૈયારીઓ કરતી હોય ને ઘરમાં સાજ સજાવટ થતી હોય, અને અહીંયા તો મને કાંઈ નથી દેખાતું. હા તો તમે એ વાત કરવા આવ્યા છો અહીંયા? હં, મને તો એમ કે હું જોઈ આવું એને મજાનું કેવું ઘરમાં સજાવટ ચાલતી હશે ને મારી દામિની કેવી મજાની હરખથી એના કપડાની ને દાગીનાની ને પેકિંગ કરતી હશે ને. પણ અહીંયા તો મને કાંઈ ભળાયું નહીં. હા તો એવું કાંઈ નથી કરવાના એટલે? કાં નથી કરવાના બેટા? શું કાં નથી કરવાના? હવે એના લગ્નમાં આ બધું કરીને ક્યાં જવું છે? કેમ તારા લગ્નમાં નહોતું કર્યું? બધા એને ભેગા કર્યા હતા અને કેટલા દી પહેલેથી આપણા ઘરે મેં જેટલા આવતા ને પેકિંગ કરવા આવતા, બધી ખરીદ્યું કરવા આવતા, એ બધા એને જમીન જતા અને રોજ એકાદ બે ગીતો તારા ગાઈને જતા એ લોકો. તો અહીંયા તો મને બધું કાંઈ નથી દેખાતું. કારણ કે અમે લોકોએ નક્કી કર્યું છે કે એવું કંઈ નથી કરવાનું. તો તું એમ કહે છે કે બધાએ એવું નક્કી કર્યું? બધાએ કર્યું છે કે પછી તે એકલી એવું નક્કી કર્યું છે? શું બોલો છો બા? કેમ કેમ શું બોલું છું? મેં તો એવું સાંભળ્યું કે તું જ રાજી નથી ધામધૂમથી લગ્ન કરાવવા, હાવ સાદાઈથી ને એ તે 2-4 જોડી કપડામાં તારે મોકલી દેવી છે. હું કામ બેટા? તો એ ક્યાં ઘરની સગી દીકરી છે? આ ઘરમાં જન્મ લીધો હોત તો આ બધું કરવાનું હોત ને. આ મારા બાપુજીને એટલે મારા સસરાને તો એ જડેલી દીકરી છે, એના માટે શું આવું કંઈ કરવાનું હોય? અત્યાર સુધી મોટી કરતી હતી ને એ બહુ મોટી વાત છે. મારા સસરા એના પર દયા ખાઈને હવે તો છે ને પેરા લુગડા ઘરમાંથી વળાવવાની છે. હા, સરસ. તો હવે તારે સાંભળવું છે? શું સાંભળવું હવે હું? જો બા મારે છે ને એના વિશે કોઈ વાત નથી કરવી. હો કઈ એના વિશે નહીં, હવે જે વાત કરું છું ને એ તારા વિશે કરું છું. મારા વિશે? હા, તું આપણા ઘરની જણેલી દીકરી નથી, જડેલી દીકરી જ છે. તું અનાથ હતી ને હું તને લઈ આવી છું. શું બોલો છો બાપ? મને સમજાવવા માટે છે ને કંઈ પણ ન બોલો. ના, જેને પૂછવું હોય ને એને પૂછી લેજે. તું અનાથ જ હતી પણ હું તારી માં થઈ એટલા માટે કે એક દીકરી અનાથ હોય ને એનું દુઃખ મારાથી જોવાતું નહોતું, અને મેં તને પાળી પોસીને મોટી કરી, તને ભણાવી ગણાવી, તને જે જોતું હતું એ આપ્યું, તારા બધાય મોજશોખ પૂરા કર્યા અને છેલ્લે તારા લગ્ન ધામધૂમથી એટલે કર્યા કે કોઈને ખબર ન પડવી જોઈએ કે આ છોકરી અનાથ છે. અને તું જ્યાં સુધી સ્વીટી મળી નહોતી ને તારા સસરાને ત્યાં સુધી અનાથ હતી. એ મળી ગયા પછી તો એ એના નાથ કહેવાય, એની દીકરી કહેવાય. જો ભાઈ આજે તમે છે ને બહુ ખોટું કર્યું. આ ભાભીની ગેરહાજરીમાં આટલી બધી શોપિંગ કરાવી દીધી. પહેલા જ બોલી કરી હતી ને મેં, ઘરે આવીને આપણે એ વાત જ નથી કરવાની. આપણે અત્યારે જ મળ્યા છે ને એવું રાખજે. બધી વસ્તુમાં પછી છે ને છૂત ન હોય. અરે શાંતિ રાખ ને સ્વીટી. જો તારા લગ્ન છે ને સાદાઈથી જ થશે, હું તને કહી દઉં છું. કારણ કે હવે
મારી પાસે હમણાં પૈસા નથી એટલે મેં વિચાર્યું છે કે તું છે ને જે બધા વસ્તુઓ લેવાની છે ને એ રહેવા દેજે અને સામેવાળા હારે આપણે વાત કરી લઈશું બધી કે અમે એટલું એટલું જ આપી શકશું એનાથી વધારે અમારી પાસે છે ને હું તો કહું સમૂહ લગ્નમાં જ કરી નાખીએ એટલે ત્યાંથી જે આવે ને એ વસ્તુ તું લઈ લેજે બરાબર ને પણ આપણા ઘરની ઇજ્જત નહીં જાય તો એ ઊંધું બોલે છે અત્યારે સમજી તું નહીં સમજી નહીં એ છે ને બાંધવાનો પોઈન્ટ ગોતે છે આપણે આપવાનો નથી થતો ભાભી તમે ચિંતા ના કરો, હું સાદાઈથી લગ્ન કરવા માટે તૈયાર છું, ખર્ચો નહીં કરાવડાવ. ને ઊંધું વિચારે તો હું મારી પાસે ફર હોય તો આપું અને એમ પણ આ કઈ મારી સગી બેન નથી બરાબર છે એટલે તારે છે ને મારી પાસે વધારે કઈ હક નથી બનતો માંગવાનો તને આટલી મોટી કરીને આ ઘરમાં રાખીને એ અમે બહુ મોટું મહાન કામ કરી નાખ્યું છે બરાબર એટલે કોઈ કાંઈ વાત ન કરી શકે આપણે લગ્ન કરાવીએ છીએ એ જ મોટી વાત છે બરાબર ને શું થઈ ગયું? તમે કેમ આવી વાત કરો છો? આ તમે લોકો તો ઉપાડો લીધો તો કે ધામધૂમથી લગ્ન કરવા છે ને હવે તમે જ લોકો પાણીમાં બેસી ગયા. લે તે ઉપાડો જ લીધો તો ને કેમ હા તો તે નહોતું કીધું એમ અમે તારી વાત માનીએ છીએ હવે મારી આંખો ખુલી ગઈ છે ખુલી એટલે હવે હું તું કે છે એમ જ હું કરવાનો છું મારી પત્ની છો તું અને ભાભી તમે તો આ ઘરના લક્ષ્મી છો એટલે તમે જેમ કહો ને એમ જ અમે કરશું. તમે અત્યાર સુધી મને એમ માનતા હતા કે હું તમારી દુશ્મન છું, પણ સાચું કહીએ ને તો અમે બધા તમને બહુ જ પ્રેમ કરીએ છીએ. મને ખબર છે કે તમે બધા મને બહુ પ્રેમ કરો છો અને હા શું ફર નથી અરે બેનના લગ્ન હોય તો માણસ લોન લઈને તે વ્યાજે પૈસા લઈને તે બેનના લગ્ન કરાવે. શું? ઊંધું બોલવાનું બંધ કર ને હવે તું તારા મોઢામાંથી આ શબ્દો જરાય છે ને સારા નથી લાગતા તું જે બોલતી હતી ને ઈ જ બોલ હવે એવું નહીં બોલ. કેમ? એક મિનિટ ભાઈ. થયું છે હા એવું તો શું થઈ ગયું છે? આવું તો બધું રેડી છે આવતો નથી જો બેનબા તમારા લગ્ન આવે છે તમારે જેવી રીતે જે વ્યવસ્થાથી જેટલી ધામધૂમથી લગ્ન કરવા હોય ને એવી રીતે કરજો. શું આ તમે બોલો છો? હે દામિની સાચું કહે છો તું હમ ખાઈને કહેતો એકવાર તમારા હમ એટલે તને કાંઈ વાંધો નથી હવે પણ કેમ અચાનક અત્યાર સુધી તો તે વિરોધ કર્યો કે બેનના લગ્ન ધામધૂમથી નથી કરવાના ને આજે અચાનક તે કીધું કે હવે ધામધૂમથી કરવાના છે કંઈ સમજાતું નથી મને એ કારણ રહેવા દો ને હું માની ગઈ એ બહુ મોટી વાત નથી. ના તને કોઈએ સમજાવી હશે એવું લાગે છે મને અચાનક તો આવો બદલાવ કેમ આવે ભાભી? તમે તો મને વારંવાર મેણા ને ટોણા માર્યા કરતા, હવે અચાનક તમે એમ કહો ધામધૂમથી એટલે અમને તો શોખ લાગી ગયો. આજે તારા શબ્દો મને ગમી રહ્યા છે અને મને એમ થાય છે કે ના મારી પત્ની આજે સાચું બોલી રહી છે જે વસ્તુ મારે મતલબમાં કરવી હતી ને અને હું જે ઈચ્છતો હતો ને એવું તું બોલે છે જો સમજાવતા તો તમે લોકો હતા પણ આજે હકીકત સામે આવી ગઈ ને એટલે હકીકત શેની હકીકત શું કહેવા માંગે છે તું હા કહેવાય છે ને કે આપણે જેવું કરીએ ને એવું જ આપણી સાથે થાય. એટલે એમ કે હું તમને વાતે ને વાતે સંભળાવતી હતી તમને કહેતી હતી ને કે તમે પારકા છો ગોદ લીધેલા છો અમારા પોતાના નથી. તો એ સાચું જ છે ને, પારકી જ છું ને હું. હા આ ઘરમાં થોડી મારો જન્મ થયો છે. મારા બા આવ્યા હતા એમણે કહ્યું કે હું પણ અનાથ જ હતી. શું? એમણે મને ગોદ લીધી હતી. તું એ અનાથ છો ભાઈ નહીં, પણ ઈ જ બોલી કે અનાથ છે. આવી વાત તો અમને લગ્ન વખતે કોઈ હેને ભાઈ કીધી નહોતી. મને નહોતી ખબર. હવે સમજાણો કે કેવું દુઃખ થાય છે. હવે તું વિચાર કરી લેજે કે તું જેવા શબ્દો બોલતી હતી તેમ છતાંય મારી બેન બધું સાંભળતી હતી અને આજે તને ખબર પડી કે તું એ અનાથ હતી અને બાએ તને મોટી કરી સાચવી પ્રેમથી તારા લગ્ન કરાવ્યા તો વિચાર કર એણે તો એકવાર પણ નહીં કહ્યું કે દામિની માટે હું ખર્ચો નહીં કરું કે હું આમ નહીં કરું. એ જ ને બાએ કહ્યું ને તો મને તો શોખ લાગ્યો. બાએ ખાલી એકવાર આ વાત કરીને તા તો જમીન ઉપર નીચે થઈ ગઈ મારી તો હું તો બેનબાને વાતે ને વાતે આવું કહેતી હતી
તો એમને તો કેવું થતું હશે ને? એ તો એનું મન જ જાણે છે. તને ખબર છે એકલા એકલા રડતી હતી. તું એને ખીજાઈને જ્યારે હેરાન કરીને જતી રહેતી ને ત્યાર પછી એકલી રડતી હોય ને હું અને પપ્પા બંનેની પાસે જઈ એને સમજાવતા કે આવું ના વિચાર, તું અમારી જો ને અમારી જ રહીશ. કારણ કે વધારે વર્ષો તે અમારી સાથે વિતાવ્યા છે. નાની હતી ત્યારે આ ઘરમાં આવી હતી એમ તે પણ તને તો યાદ પણ નહોતું ને. ત્યારે તને બાએ દત્તક લીધી હશે તો પછી વિચાર કર કે લોહીનો સંબંધ હોય કે ના હોય પણ પરિવારનો સંબંધ તો હોય જ ને. જેની સાથે તમે મોટા થયા હોય, જેની સાથે તમે રહ્યા હોય એને કેવી રીતના ભૂલી શકો? જરૂરી છે કે એ તમારા સગા જ કહેવાય? ખરેખર તો હા મારી સગી બેન જ કહેવાય. અને અમે લોકોએ તો ક્યારેય આવો વારો તારો નહોતો કર્યો. તારા આવ્યા પછી આ બધું શરૂ થયું હતું. પણ કઈ વાંધો નહીં, તું એ વાત ભૂલી જા. ભાભી, અત્યારે તમને જે વાતનું આટલું દુઃખ છે ને એ દરેક વાતને સુખમાં બદલવાની જવાબદારી મારા ભાઈની. મારો ભાઈ તમને એટલું જ સુખ આપશે. અને જો તમે મને જે કાંઈ પણ કીધું ને મને જરાય મનમાં નથી, પણ એક વાત તમારાથી છુપાવી છે અમે. અમે બંને છે ને હમણાં ખરીદી કરીને આવ્યા છીએ. એ બાપા મારા વગર ખરીદી કરી આપણને એ હવે બાકી થોડુંક જ રહ્યું છે, બહુ બાકી નથી રહ્યું. હું તો એમ કહેવાની હતી કે હાલો આપણે ખરીદી કરી આવીએ. અમે કપડાં પછી ઝવેરી પાસે જઈને બધા એના ના ઘરેણા. ના તમે બે થઈને બધું લઈ આવો, જાઓ, મારી જરૂરત ક્યાં છે? ના 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 હજી બાકી છે ને. આપણે ફર્નિચરનું ને એ બધું મતલબ એને ગમે એવું.